રાજકોટ જિલ્લાના ઐતિહાસિક અને વેપાર મથક એવા ધોરાજી રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાઓનો અભાવ મુસાફરો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે। સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવરબ્રિજ ન હોવાથી દૈનિક મુસાફરો, મહિલાઓ, નાના બાળકો, સિનિયર સિટીઝનો અને દિવ્યાંગોને જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવાની ફરજ પડી રહી છે। તો ખાસ કરીને પોરબંદર ભાવનગર પેસેન્જર ટ્રેનમાં ગુરખિયા હનુમાનજી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ સહિત હજારો મુસાફરો માટે આ પરિસ્થિતિ અકસ્માતને નોંધો આપનારી બની છે। આ ઉપરાંત પોરબંદર સાંતરાગાછી જેવી લાંબા અંતરની મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને ધોરાજી ખાતે ટિકિટ ન મળવાને કારણે સ્થાનિક વેપારીઓ અને રોજગાર અર્થે મુસાફરી કરતા નાગરિકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। તો કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના સર્જાય તે પહેલાં રેલવે પ્રશાસન અને સ્થાનિક સાંસદ દ્વારા તાકીદે ફૂટ ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવે તેમજ લાંબા રૂટની ટ્રેનોનું સ્ટોપેજ ધોરાજી ખાતે ફાળવવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે। મારું નામ વિનોદભાઈ પરમાર, સિનિયર સિટીઝન ધોરાજી। શું કહેશો રેલવે જે સ્ટેશનમાં ધોરાજીમાં પરિસ્થિતિ છે લોકો પેસેન્જરોની? ધોરાજીની અંદર જે અમુક ઘણા બધા શ્રદ્ધાળુઓ અથવા તો એના ઉપરના શ્રદ્ધાળુઓને પણ ભાવનગરની ટ્રેનમાં જવાનું હોય છે, કારણ કે સુપ્રસિદ્ધ ગુરખિયા હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં ધસાથી જઈ શકાય છે। પણ અહીંયાથી ધોરાજીમાંથી મુસાફરોને જવા માટે ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે આમ બધી વ્યવસ્થા સારામાં સારી છે। હું તો કહું ટ્રેનની સુવિધા બહુ સારી છે, બસ સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવી બાબત છે। કારણ કે આની અંદર છે ને મુસાફરો અથવા સિનિયર સિટીઝનોને પાટા સામેની સાઈડમાં ટ્રેન ઊભી રહે છે, એટલે સિનિયર સિટીઝનો અને મુસાફરોને જવામાં ખૂબ જ પાટા ઓળંગીને જીવના જોખમે જવું પડે છે સામે, ને ખૂબ તકલીફ પડે છે। જેથી કરીને ગવર્મેન્ટે અથવા તો આપણા કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા સાંસદશ્રી તથા ભાવનગર ડિપાર્ટમેન્ટ, રેલવે ડિપાર્ટમેન્ટ એને આ અંગે યોગ્ય કરી અને કાં ઓવરબ્રિજ બનાવવો જોઈએ અથવા તો કોઈ અન્ય કોઈ પણ એનો રસ્તો કાઢવો જોઈએ। હું દેવીરાજા કાપડી, નામ સર્વજી સેવા ટ્રસ્ટ, અમે મનસુખભાઈ માંડવિયાને એવી વિનંતી કરીએ છીએ કે ધોરાજીની અંદર આજે યાત્રાળુ હનુમાન થતા યાત્રાળુ એ આ પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે જે પાટા ઓળંગવા પડે છે, જ્યારે ટ્રેન આવે છે ત્યારે જાનના જોખમે તે પાટા ઓળંગે છે। તો મનસુખભાઈને અમે એવી વિનંતી કરીએ છીએ કે આ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટે એક ઓવરબ્રિજનું નિર્માણ કરે અને માણસોને સુવિધા પૂરી પાડે એવી મનસુખભાઈને વિનંતી કરી છે। બીજું કે મનસુખભાઈના પ્રયાસોથી આજે લાંબી રૂટની ટ્રેનો શરૂ થઈ છે, પણ તે ઉપલેટા સ્ટોપ છે પણ ધોરાજી નથી, તો ધોરાજી સ્ટોપ મળે એવી વિનંતી કરી છે, જેથી આજુબાજુના માણસોને અમે લાભ આપી શકીએ એવી અમારી મનસુખભાઈને વિનંતી। તો આ રજૂઆત અમે કરીએ છીએ, તો સ્વીકારવા વિનંતી। તમારું નામ? હેમંતભાઈ રાજીવ, સ્વામી વિવેકાનંદ ગ્રુપ તરફથી હું આ પ્રકારની લાગણી રજૂ કરું છું। એ અંતર્ગત લાંબા અંતરની બધી ટ્રેનો અહીં વ્યવસ્થિત રીતે ઊભી રહે। ગુરખિયા હનુમાનજીની જે ટ્રેન છે એ ડાયવર્ઝન અંતર્ગત પ્રજા ઓળંગી શકે એનો તાત્કાલિક અસરથી મનસુખભાઈ માંડવિયા સ્ટેશન માસ્ટર અને ઉપલા અધિકારીઓ ધ્યાન આપે એવી ધોરાજીની સમગ્ર પ્રજાજનોથી અમે રજૂઆત વિનંતી કરી। હાલ અત્યારે લાંબા રૂટની ટ્રેનો ધોરાજીમાં સ્ટોપ આપવામાં નથી આવતો અને ગુરખિયામાં જવા માટે લોકોને જીવના જોખમે જવું પડે, શું કહેશો આ બાબતે? આ બાબતે અમારી સ્પષ્ટ રજૂઆત છે કે સૌથી વધુ પ્રશ્ન જે ગુરખિયાથી હનુમાનજી છે એ અંતર્ગત ડાયવર્ઝન પુલ આપવામાં આવે અને લાંબા અંતરની ટ્રેનમાં તો કોઈ તકલીફ નથી, બધી ટ્રેનોને સ્ટોપ આપવાથી આજુબાજુની જે ટ્રેનો જાય છે ઉપલેટાથી એ ટ્રેન ધોરાજીને મળી શકે એવી અમારી રજૂઆત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।